હવે ઝોન પ્રમાણે જોઈએ કે કેટલા ટકા વરસાદ કયા તાલુકામાં વરસ્યો છે, ક્યાં સૌથી વધારે, ક્યાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે। ઝોન પ્રમાણે કચ્છમાં 18.58% જ વરસાદ વરસ્યો છે, સૌરાષ્ટ્ર ઝોનમાં 43.33% વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતમાં 34.90% વરસાદ પડ્યો છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 76.39% વરસાદ વરસ્યો છે। ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ મુજબ પૂર્વ મધ્ય ગુજરાતમાં 43.21% વરસાદ વરસ્યો છે। તો ઝોન પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળ્યું। હવે 10%થી ઓછો વરસાદ પડ્યો હોય એ તાલુકા કયા કયા છે? દ્વારકા કે જ્યાં 1.37% વરસાદ, કલ્યાણપુર જ્યાં 1.86% જ વરસાદ હજી સુધી વરસ્યો છે, ભાણવડ કે જ્યાં 6.20% અને ખંભાળિયામાં 6.81% વરસાદ વરસ્યો છે, અબડાસા જ્યાં 7% અને અંજારમાં 9.80% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। વાત કચ્છના મુન્દ્રાની કરીશું, 9.36% વરસાદ મુન્દ્રામાં વરસ્યો છે। આ તરફ પોરબંદર જ્યાં 7.47% જ વરસાદ વરસ્યો છે। આ એ તાલુકા છે કે જ્યાં 10%થી પણ ઓછો વરસાદ વરસ્યો છે। હવે વાત એ તાલુકાઓની કે જ્યાં 100%થી વધારે વરસાદ વરસ્યો છે। વલસાડનું કપરાડા સૌથી વધારે વરસાદ 125.32% વરસાદ અહીંયા વરસી ચૂક્યો છે। ચીખલીમાં 114.02% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। સુરતનું અંબિકા તાલુકો જ્યાં 112.16%, કામરેજમાં 103.69% વરસાદ વરસ્યો છે, ખેરગામમાં 106.35% વરસાદ વરસ્યો છે। સુરતના અંબિકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો જળબંબાકાર થયા, 112.16% વરસાદ। સુરતના કામરેજમાં 103.69% વરસાદ વરસ્યો છે। આ તરફ સુરતના પલસાણામાં 118.78% વરસાદ પડ્યો। ખેડાનું મહેમદાવાદ જ્યાં છેલ્લે જોરદાર વરસાદ પડ્યો, 107.03% વરસાદ વરસ્યો છે। જૂનાગઢનું માંગરોળ જ્યાં 107.49% વરસાદ પડ્યો। તો આ એ તાલુકા જ્યાં 100%થી વધારે વરસાદ વરસ્યો છે।